મોરબીમાં આંગણવાડી બહેનોનો સરકાર સામે આક્રોશ, કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન. મોરબી જિલ્લામાં આંગણવાડી બહેનો દ્વારા કલેક્ટર કચેરી બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. લાંબા સમયથી પડતર રહેલી માંગણીઓ અંગે સરકારનું ધ્યાન દોરવા બહેનો મોટી સંખ્યામાં એકત્ર થઈ ધરણા પર બેઠી હતી. આંદોલન દરમિયાન આંગણવાડી બહેનો દ્વારા પગાર વધારાની મુખ્ય માંગ સાથે કુલ 19 માંગણીઓ રજૂ કરવામાં આવી છે, જેમાં સારી ગુણવત્તાવાળા મોબાઈલ ફોનની સુવિધા આપવા સહિતની વિવિધ માંગણીઓનો સમાવેશ થાય છે. પ્રદર્શન દરમિયાન બહેનોમાં ભારે ઉત્સાહ અને એકતા જોવા મળી હતી. આંગણવાડી બહેનોનું કહેવું છે કે તેમની માંગણીઓ લાંબા સમયથી બાકી રહી છે અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી, જે કારણે તેઓ આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બન્યા છે. તેઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ ઝડપથી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે. આ વિરોધ પ્રદર્શનના પગલે જિલ્લા તંત્ર હરકતમાં આવ્યું છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. હવે સરકાર આ મામલે શું નિર્ણય લેશે તે જોવું રહ્યું છે. રિપોર્ટર પિત્રોડા સંગીતાએ, મોરબી, ગુજરાત.